નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કેશોદ સરકારી દવાખાનાના દરવાજા પાસે પતરા નાખી દબાણ કરતા દૂર કરવા રજૂઆત। કેશોદના ચારચોક ખાતે અંડરબ્રિજનું કામ ચાલુ હોય ભારે વાહનોને પસાર થવામાં ઊભી થતી અડચણ। કેશોદ સરકારી દવાખાનાના દરવાજા પાસે માટલા કૂડા જેવા માટીના વાસણો વેચતા પથારાવાળા ફેરિયા દ્વારા લોખંડના પાઇપ ખોડી સરકારી દવાખાનાની દિવાલમાં ખોડી માથે પતરા ફિટ કરી દબાણ કરતા ટ્રાફિકને અડચણરૂપ અને જીવલેણ આકસ્મિક ઘટના થવાની સંભાવના વધી જતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં નગરપાલિકા કચેરી, પોલીસ સ્ટેશન અને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારી આકસ્મિક ઘટનાનો ભોગ બને તે પહેલાં લગાવવામાં આવેલા પતરા દૂર કરવા માંગણી કરી છે। કેશોદના ચારચોક વિસ્તારમાં અંડરબ્રિજ બનતા સર્વિસ રોડ પરથી ભારે વાહનો પસાર થઈ શકે એટલી જગ્યા ન હોવાથી ના છૂટકે ભારે વાહનો પોલીસ લાઇન પાસેથી સરકારી દવાખાને થઈને માંગરોળ રોડ પર આવતા જતા હોય છે, ત્યારે વળાંક પર લગાવવામાં આવેલા પતરા વાહનો વળાવવામાં આવે અડચણરૂપ થાય છે અને સામસામે બે વાહનો આવે તો ટ્રાફિક જામ થાય છે। સરકારી દવાખાને દર્દીઓને સારવાર માટે લાવવા મૂકવા એમ્બ્યુલન્સ આવતી જતી હોય છે, ત્યારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ જતાં સમયસર સારવાર ન મળે તો નિર્દોષ દર્દીને જીવ ગુમાવવો પડે તો નવાઈ નહીં લાગે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કેશોદ સિવિલ હોસ્પિટલ ફરતે સાયલન્ટ ઝોન જાહેર કરવા માંગણી કરી છે, ત્યારે સ્થાનિક નગરપાલિકાની મેલી મુરાદને કારણે વહીવટી પ્રક્રિયા અટકેલી છે। કેશોદ નગરપાલિકા દ્વારા જોખમકારક લગાવવામાં આવેલા પતરા દૂર કરવામાં આવશે કે કેમ એ તો આવનારા સમયમાં ખબર પડશે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ સરકારી દવાખાનાના દરવાજા પાસે માટલાવાળા પથારાવાળાએ પોતાના જે પથારાવાળી 30 ગજમીવાળી દબાણવાળી જગ્યા છે ત્યાં લોખંડના પતરા નાખી અને દબાણ કરેલ હોય, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના હોવાથી અમોએ કેશોદ નગરપાલિકા, પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાનામાં લેખિતમાં રજૂઆત કરી અને આ દબાણ તાત્કાલિક દૂર કરવા માટે માગણી કરેલ છે। કેશોદના ચારચોકની અંદર અંડરબ્રિજનું કામ ચાલતું હોય, જેને કારણે ભારે વાહનો પસાર થઈ શકતા ન હોવાથી માંગરોળ તરફ જતા આવતા ભારે વાહનો સરકારી દવાખાના પાસે થઈ પોલીસ લાઇન થઈ અને મુખ્ય માર્ગ પર જતા હોય, જેને કારણે ભારે વાહનો સામે આવી જતા ટ્રાફિક જામ થાય છે અને આ ટ્રાફિક જામની અંદર ક્યારેક દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ ફસાઈ જશે અને નિર્દોષ દર્દીને જીવ ગુમાવવાનો અથવા તો ક્યારેક આકસ્મિક ઘટના બનવાની સંભાવના હોય, જેથી કરી અને આ નાખવામાં આવેલા પતરા તાત્કાલિક દૂર કરવામાં આવે એવી માંગ કરેલ છે।